સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે 15 જેટલા નમૂના લઈ બાકીનો 11,60,000નો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સુરત ખાતે આયુર્વેદિક બનાવટોની ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી ખાતે ડ્રગ ઓફિસરોની ટીમ દ્વારા દરોડો પાડતા સ્થળ પર કવાથ, ચૂર્ણ તથા જોઈન્ટ રિલીફ ઓઇલ નામની અલગ અલગ પ્રકારની આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું। પૂછપરછ કરતા જોગી હર્બાસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પરવાના કે લાયસન્સ મેળવ્યા વગર આ દવાઓનું ઉત્પાદન કરતા હોવાનું જણાઈ આવતા તાત્કાલિક ઉત્પાદન બંધ કરાવીને ફેક્ટરી સીલ કરવામાં આવી હતી। આ પેઢીના ડિરેક્ટર નિલેશભાઈ જોગલ તેમજ ડોક્ટર દેવાંગી જોગલ સામે કાયદેસરની કાર્યવાહીને ધ્યાને રાખી ફેક્ટરી ખાતેથી આશરે ₹2 લાખની કિંમતનું રો મટીરિયલ, ₹70,000ની કિંમતનું પેકિંગ મટીરિયલ, ₹2.90 લાખની કિંમતની ફિનિશ્ડ પ્રોડક્ટ તેમજ ₹6 લાખની કિંમતની કવાથ, ચૂર્ણ તથા ઓઇલ બનાવવાની મશીનરી મળીને આશરે ₹11.60 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમ કમિશનરે ઉમેર્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ફેક્ટરી ખાતે ઉત્પાદિત શંકાસ્પદ આયુર્વેદિક દવાના 5 નમૂના તથા રો મટીરિયલના 10 નમૂનાઓ મળી કુલ 15 નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે સરકારી પ્રયોગશાળા વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે તેમજ ગેરકાયદેસર રીતે બનાવટી એલોપેથિક, આયુર્વેદિક અને કોસ્મેટિક દવા બનાવતા ઈસમો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે તંત્ર કટિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરિયસ એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લિકેટ ફેક્ટરી હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા ઓનલાઈન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી પાડી હતી। આ ઉપરાંત ભાવનગર ખાતે પણ ઓનલાઈન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટિક બનાવટના કોઈપણ જાતના લાયસન્સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર દરોડા પાડી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમો સામે કડક પગલાઓ લીધા હતા।